કોઈ રે બતાવો અમને જોગીડો, યોગી મારા કાયાનો ઘડનાર, એજ કોઈ રે બતાવો મને જોગીડો, કોઈ રે બતાવો અમને જોગીડો, જોગી મારા કાયાનો ઘડનાર, કોઈ રે એ બતાવો અમને જોગીડો. એવી હુંઈ રે મૃગલીને પીયું મારો પારાધી, એવી હુંઈ રે મૃગલીને પીયું મારો પારાધી, એ મારા મોને સબદું નમાણ, એવી હુઈ રે મૃગલીને પીયું મારો પારાધી, એ માયા મોને સબદું નમાણ, કોઈ રે એ બતાવો મને જોગીડો, જોગી મારા કાયાનો ઘડનાર, કોઈ રે એ બતાવો મને જોગીડો. કોઈ રે બતાવો અમને જોગીડો, કયો જોગી? એ જોગી મારા કાયાનો ઘડનાર, આ દેહને ઘડનારો, એ પરમ પરમાત્મા, એ પરમ ઉર્જા, એને જોગી કીધો છે મિત્રો અહીંયા. અને એને કોઈ અમને બતાવો. આવું સુંદર ભજન જે આપણા ગુજરાતમાં ગુંજી રહ્યું છે, એવું ભજન હું આપની સમક્ષ લઈને આવ્યો છું. તો દર્શક મિત્રો, હું મહેશ સોલંકી, લોકગાયક અને મ્યુઝિક ટીચર. આપ સર્વ મારા વાલા દર્શક મિત્રો, અમારા વાલા સબસ્ક્રાઈબરો અને અમારી સાથે ઓનલાઈન અને ઓફલાઈન જોડાયેલા સર્વ મહાનુભાવોનું હું મારી ચેનલ MS સોલંકી અને અમારા મ્યુઝિક ક્લાસ શિવમ મ્યુઝિક ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પધારો અમારી આ ચેનલમાં અને ખૂબ જ સંગીતનું જ્ઞાન મેળવો. દર્શક મિત્રો, અમારી આ ચેનલમાં હાર્મોનિયમ, કેસિયો, ઢોલક, તબલા વગેરે શીખવાડવામાં આવી રહ્યું છે. અને ગાયન માટે તો દરેક પ્રકારનું હું ગીત સંગીત શીખવાડી રહ્યો છું. એ આપણા દેશી ભજન હોય, સંતવાણી હોય, લોકગીતો હોય, રાડા હોય, દુઆ હોય, છંદ હોય કે પછી અટપટા ફિલ્મી સોંગ, ગઝલ, કવાલી કે પછી વેસ્ટર્ન સોંગ હોય, એ દરેક પ્રકારનું સંગીત આપને શીખવાડી રહ્યો છું. 0 લેવલથી હાઈ લેવલ સુધીનું પદ્ધતિસર મિત્રો થિયરી, શાસ્ત્ર અને પ્રેક્ટિકલ ત્રણેય વસ્તુ લઈને હું આપને શીખવાડી રહ્યો છું. તો
આવો દર્શક મિત્રો, સમય વધુ ના બગાડતા હાર્મોનિયમ પર આવી જાઓ. લઈ લો હાર્મોનિયમ, નોટ પેન લઈ લો મિત્રો, અને એક એક બાબત લખતા જજો. એક એક શબ્દ, એક એક સ્વર કેવી રીતે ગાવાનું છે હું આપને સમજાવવા જઈ રહ્યો છું. તો પધારો હાર્મોનિયમ ઉપર. તો હવે દર્શક મિત્રો, આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે. આપ પણ હાર્મોનિયમ, નોટ પેન લઈને તૈયાર થઈ જાઓ. તો જો દર્શક મિત્રો, અહીંયા કયા સ્વરો લેવાના છે એ આપને બતાવી દઉં. તો અહીંયા મેં 3 સફેદ કરી છે, અને કયા સ્વરો લેવાના છે એ મારી આંગળી પર તમે જોઈ લો, અને હું ગાઉં છું, તમે જોઈ લેજો. સા રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા. તો બધા શુદ્ધ સ્વર છે. એક ની કોમળ લેવાનો છે મિત્રો, યાદ રાખજો. તો ચલો હવે અહીંયા તમે જો સ્ક્રીન ઉપર લખ્યું છે, હેજી કોઈ રે બતાવો અમને જોગીડો. તો આપ જો મિત્રો, પથી ચાલુ થયું છે, પથી ચાલુ થયું છે આ ભજન. તો આપણે આ રીતે ગાઈશું, હેજી તો પપ, કોઈમાં પપ, રે રે ગાવામાં મેં થોડુંક કોમળ ધનો ઉપયોગ કર્યો છે મિત્રો. કોમળ ધનો ઉપયોગ કર્યો છે મિત્રો, તો થોડુંક સુંદર લાગી રહ્યું છે, એટલે કોમળ ધનો ઉપયોગ કર્યો છે અહીંયા. તો રે કેવી રીતે બન્યો? રે ધપમ બતાવો, બતાવો મામામાં, બતાવો આમને, તો પ પ પ આમને, પ પ પ જોગીડો, મગરે ગરે સા. જોગીડો એ રીત થયું મિત્રો. હવે આગળ લખ્યું છે, જોગી મારા કાયાનો ઘડનાર. તો એ જોઈએ કઈ રીતે થયું છે. તો મથી ચાલુ થયું મિત્રો. જોગી મારા, તો દરેક જગ્યાએ મ છે. મ મ મ મ કાયા, તો કાયામાં પ પ, કાયાનો, અને નો ખેંચીને આવવાનું છે, મગરે સા. અને ગળનાર કેવી રીતે લખ્યું છે? ગળના, તો ગળના કેવી રીતે લખ્યું છે? સા સા ગ, સા સા ગ, તો ગળનાર. તો આ રીતે આલાપ કરીને મ પ લેવાનો છે મિત્રો. સા સા ગ મ પ ગળનાર. અને પછી આપ દર્શક મિત્રોને પદ્ધતિસર શીખવું હોય ફેસ ટુ ફેસ, તો અમારા સ્પેશિયલ ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે મિત્રો. સ્પેશિયલ ઓનલાઈન ક્લાસ છે. એક જ વ્યક્તિને હું મારી સમક્ષ બેસાડી અને એક એક બાબત સમજાવી રહ્યો છું, શીખવાડી રહ્યો છું. અને 1 કલાક લાંબો ક્લાસ હોય છે મિત્રો અમારો. એક વ્યક્તિને 1 કલાક સુધી મારી સમક્ષ બેસાડી અને હું શીખવાડી રહ્યો છું. આપને પદ્ધતિ શીખવું હોય તો અમારા ઓનલાઈન ક્લાસ ચાલે છે. સંપર્ક ઉપર નંબર આપ્યો છે, ત્યાંથી કોલ કરી અને આપ વધુ માહિતી મેળવી લેજો. અને આપને રસ હોય તો કોલ કરીને જોઈન થજો. તો ચાલો દર્શક મિત્રો, આ જ લાઈન મેં એક તાર સપ્તકમાંથી લઈને પાછો આવું છું. એ જુઓ મિત્રો. હેજી એમાં સાસા, કોઈ એમાં સાસા, રે એમાં નિધપ, રેમાં નિધપ, નિધપ, બતાવો એમાં મમ, અમને પ પ પ, ગમ ગરેસા ઉપર હતું એ રીતે બતાવો અમને જોગીડો. બરાબર છે. હું ધીમે ધીમે ગાઉં છું મિત્રો. તમે જો આ સા છે, આ ની છે, આ શુદ્ધ ધ છે. બંને ધ લીધા છે મેં, તો આ શુદ્ધ ધ છે. પ મ ગ રે સા. તો ગાઉં છું. હેજી કોઈ રે બતાવો અમને જોગીડો. આ રીતે આપણું ભજનનું મુખડું બન્યું. અને હવે અંતરા છે મિત્રો. અહીંયા એક અંતરો હું ગાઉં છું. અંતરા બધા આ રીતે જ છે.
એટલે કંઈ નવું નથી મિત્રો. એટલે હું ખાલી ગાઈને બતાવું છું, તમે શબ્દો શોધી અને આ રીતે ગોઠવી દીજો સ્વર. તો લખ્યું છે, એવી હું રે મૃગલીને પીયું મારો પારાદી. એવી હું રે મૃગલીને પીયું મારો પારાદી. એ માર્યા મુને સબદુ ના બાર, કોઈ રે બતાવો અમને જોગીડો. તો આ રીતે મિત્રો આ ભજન હતું. ખૂબ જ સીધું છે મિત્રો, અને અંતરા બધા આ રીતે તમારે ગાવાના છે. તો ચાલો દર્શક મિત્રો, અહીંયા હું આ ક્લાસ પૂરો કરી અને વિરમું છું. આપને અમારા ક્લાસ વિશે, અમારી શીખવાડવાની પદ્ધતિ વિશે કંઈ ફરિયાદ હોય, કંઈ સૂચન હોય કે કંઈ આપની ફરમાઈશ હોય તો આપ અમારા કોમેન્ટ બોક્સ ઉપર લખજો. અમે પૂરતું ધ્યાન આપી રહ્યા છે, દરેક કોમેન્ટનો અમે મિત્રો જવાબ આપી રહ્યા છે. તો આપ કોમેન્ટ ઉપર લખજો. તો ચાલો દર્શક મિત્રો, નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.